નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતર ભગત. 31 મેના રોજ રિલીઝ થનારી ગુજરાતી હોરર કોમેડી ફિલ્મ જમકુડીના સ્ટારકાસ્ટ વડોદરાના સ્પ્લટર સ્ટુડિયો આવી પહોંચ્યા હતા. દેશે જોયા દાદા પરદેશ જોયાની ભવ્ય સફળતા બાદ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક ક્રાંતિ સર્જાઈ છે અને અનેક ગુજરાતી પિક્ચર મોટા બજેટ સાથે આવવા લાગ્યા છે. ત્યારે આવનારી 31 મેના રોજ ગુજરાતી હોરર કોમેડી ફિલ્મ જમકુડી રિલીઝ થવા જવાની છે. ત્યારે તેના સ્ટારકાસ્ટ વડોદરાના બીપીસી રોડ ખાતે આવેલ સ્પ્લટર સ્ટુડિયો આવી પહોંચ્યા હતા. જમકુડી ફિલ્મના કાસ્ટિંગ ડિરેક્ટર જય મર્ચન્ટ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે આ ફિલ્મ એક હોરર કોમેડી ડ્રામા રહેશે. તમામ વર્ગના લોકો તેને નિહાળી શકશે. તેઓએ કાસ્ટિંગ કરતા પહેલા કયા એક્ટરો આવી શકશે તે ધ્યાનમાં લઈને સ્ટારકાસ્ટ નક્કી કરવામાં આવી હતી. બેઝિકલી એવું છે કે જમકુડી ફિલ્મ 31મી મે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મનું કાસ્ટિંગ મેં કર્યું છે, એટલે હું આ ફિલ્મનો કાસ્ટિંગ ડિરેક્ટર છું. અને અત્યારે અમે ઇન્વાઇટ કર્યા છે ઓજસ રાવલ, જે સ્ટેન્ડઅપ કોમેડિયન અને થિયેટર ફિલ્મના બહુ સારા અને નામી એક્ટર છે. અને એમની સાથે આવે છે ઇન્ડિયાના સૌથી મોટા લીડિંગ કોન્ટેન્ટ ક્રિએટર અને અમારી ફિલ્મના લીડ એક્ટર વિરાજ ઘેલાની. એટલે એ બંનેને બોલાવ્યા છે અને ટૂંક સમયમાં એ લોકો પહોંચે છે. આ ફિલ્મ હોરર કોમેડી જોનરની છે અને બહુ જ સરસ રીતે અમે શૂટ કરી છે. શૂટિંગ એનું થોડું ગુજરાતમાં અને થોડુંક એક સોંગ જેવું મુંબઈમાં થયું છે. આપણે નડિયાદ પાસે વસો ગામ છે ત્યાં આગળ અમે શૂટ કર્યું છે. બીજું નવલખા પેલેસ માં શૂટ કર્યું છે આ પિક્ચરનું. અને ફિલ્મની વાર્તા બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. ઘણા લાંબા સમય પછી આ પ્રકારની ગુજરાતી ફિલ્મ આવી રહી છે. તો દર્શકોને મારી એ નમ્ર વિનંતી છે કે આ ફિલ્મ જરૂર જોજો. અને અત્યારે વેકેશન ટાઈમ છે એટલે તમને મજા આવશે અને પૂરું એન્ટરટેનમેન્ટ મળશે. ત્યારે આ ફિલ્મથી પોતાનું ડેબ્યુ કરનાર પ્રખ્યાત કન્ટેન્ટ ક્રિએટર વિરાજ ઘેલાણી મુખ્ય પાત્રમાં દેખાશે. તેઓની સાથે સ્ટેન્ડઅપ કોમેડિયન અને અભિનેતા ઓજસ રાવલ, પ્રખ્યાત હાસ્ય કલાકાર સંજય ગુરડિયા, અભિનેત્રી માનસી પારેખ પણ દર્શકોને જોવા મળશે. જ્યારે આ ફિલ્મના ડિરેક્ટર તરીકે ઉમંગ વ્યાસે અદ્ભુત ડાયરેક્શન કર્યું હોવાની પણ ચર્ચા છે. ઠેર ઠેર પ્રમોશન બાદ આ ફિલ્મને ભવ્ય સફળતા મળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.